હું સતીશ મોદી, રહેવાસી બરોડા. ખુશી સાથે જણાવું છું કે મેં ક્રિષ્ના નેચરલ ન્યુરોથેરાપી સેન્ટરમાં મારી ટ્રીટમેન્ટ લગભગ 1.5 વર્ષ પહેલાં ચાલુ કરાવી હતી. મને પાર્કિન્સન્સ છે, તો એમાં તો થોડો ઘણો ફેર પડ્યો, પણ સાથે સાથે મને સાયટિકા જેવો પ્રોબ્લેમ હતો. પગમાં, જમણા પગમાં આખો પગ ખેંચાય એટલી બધી સખત પેઇન થતું હતું. તે મને આ સેન્ટરમાં અમરીસાબેને જે ટ્રીટમેન્ટ આપી, લગભગ 1.5 મહિનો થયો અને મટી ગયું, બિલકુલ મટી ગયું 100%. અને ત્યાર પછી તો મેં ઘણી ટ્રાવેલિંગ કરી. 9000 કિલોમીટર મારુતિ વાનમાં ફર્યો, પછી પ્રયાગરાજ ગયો, અને હમણાં છેલ્લે જ મથુરા વૃંદાવનમાં રિક્ષામાં ફરવાનો, તો ત્યાં એટલો ખરાબ અનુભવ થયો, ઉછળે આખી રિક્ષા. ત્યારે મને થયું કે ફરી ટ્રીટમેન્ટ ચાલુ કરવાનો વારો આવશે, પરંતુ બિલકુલ મને પ્રોબ્લેમ થયો નથી. આટલું સખત રીતે મટાડી દીધું. એટલે મને ખૂબ ખુશી છે કે એમની ટ્રીટમેન્ટ ખૂબ જ અસરકારક છે. પાર્કિન્સન્સમાં પણ મને ઘણો ફેર લાગે છે. ફેર ઇન ધ સેન્સ કે જે માઇન્ડ બિલકુલ બ્લોક થઈ જતું હતું અને ગભરાઈ જતો હતો, કંઈક એવી સંજોગ આવી પડે, કાર ફસાઈ ગઈ હોય ટ્રાફિકમાં, તેમ તો ખૂબ જ ગભરામણ થવા માંડતી હતી. એ બધું બિલકુલ નોર્મલ થઈ ગયું છે. હવે હું શાંતિથી કોઈ પણ જગ્યાએ મારી કાર ફસાય ને તો પણ હું બહુ શાંતિથી ચલાવીને નીકળી જાઉં છું. આ પણ એક બહુ પોઝિટિવ મૂવ કહેવાય, અને એ પાર્કિન્સન્સના પેશન્ટ માટે તો ઘણું સારું કહેવાય. એટલે મારી બધાને રિક્વેસ્ટ છે કે ટ્રસ્ટ મી, શક્ય હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ક્રિષ્ના નેચરલ ન્યુરો થેરાપી સેન્ટરમાં જઈ આવું. સાથે સાથે એક વાત જણાવવાની રહી ગઈ. હું છેલ્લા 1.5 વર્ષ દરમિયાન દર 6 મહિને રેગ્યુલર બ્લડ ટેસ્ટ કરાવતો હોઉં છું. તો એ વખતે અમુક વસ્તુ મારા બ્લડ ટેસ્ટમાં થોડી પોઝિટિવ આવતી હતી, ક્રિએટિનિન એટસેટ્રા, કોલેસ્ટ્રોલ. તો એ બધું આટલા દિવસમાં, ગઈકાલે પછી છેલ્લે હમણાં કઢાવ્યો બ્લડ ટેસ્ટનો રિપોર્ટ, તો આખા બધા મલ્ટિપલ રિપોર્ટ્સમાં 99% બિલકુલ સારું નોર્મલ આવ્યું. બધા જે કંઈ થોડા ઘણા સ્લાઇટ પ્રોબ્લેમ હતા તે બધા નીકળી ગયા. આ પણ એક આ ટ્રીટમેન્ટની સિદ્ધિ કહી શકાય.